તારા પિતા મારી પાસે આવ્યા એના પહેલા મંથરાએ મને બરાબર સાવધાન કરી દીધી અને તારા પિતાએ રામ રાજ્યાભિષેકની ખુશાલીમાં વચન માંગવાનું કહ્યું. બેટા, મારા 2 વચન માંગણા હતા, મેં 2 વચન માંગ્યા. શું માંગ્યું? પુત્ર, મેં પહેલું વચન એ માંગ્યું કે ગાદી રામને ન મળે, મારા ભરતને મળે. ઓ, ભરતજી કઈ દૂર ઉભા રહી ગયા. મારા માટે તે શાસન માંગ્યું. હા, અને બીજું વરદાન તારા માર્ગમાંથી કંટક નિર્મૂલ થાય એટલા માટે તાપસ દેશ વિશેષ ઉદાસી અને 14 બરિસ રામ વનવાસ. રામને 14 વર્ષનો મેં વનવાસ આપ્યો. એ રામનો વનવાસ જ્યાં સાંભળ્યો છે ભરતજીએ, ત્યાં પિતાનું મૃત્યુ ભૂલાઈ ગયું. ભરત હિ બિસરેવું પિતુ મરણ સુનત રામ બન ગૌન. રામ વનગમનનું દુઃખ એટલું બધું ભરતના માનસ ઉપર સવાર થયું કે પિતાનું મરણ ગૌણ થઈ ગયું. અને આ બધું પોતાને લીધે થયું. આમ સાંભળતા એક ક્ષણ માટે ભરતજી અવાક થઈ ગયા. સહન થયું નહીં. કૈકેયીની નજીક ગયા અને પહેલો પ્રશ્ન ભરતજીએ કૈકેયીને પૂછ્યો, તું જલ્દી ખુલાસો કર, તું કોણ છો? રઘુકુળનું અનાજ ખાધું હોય અને સરયુનું પાણી પીવે આવું કામ ન કરે. તું છો કોણ? પુત્રને સત્તા આપવા માટે તે સત્યને વનવાસ આપ્યો. પુત્રને શાસન સોંપવા માટે તે રામનો વનવાસ કર્યો અને વિધવાપણું સ્વીકાર્યું. હે માં, તને શું કહું? વરદાન માંગતા તારી જીભમાં કીડા ન પડ્યા? તારી જીભ તૂટી નહીં? જે કુળમાં ત્યાગ અને સમર્પણ સિવાય બીજા કોઈ પાઠ ભણાવવામાં નથી આવ્યા, એ કુળમાં એક સામાન્ય રાજ્ય માટે તે મારા ઈશ્વરને વનમાં મોકલ્યો. આવું કામ કરવું હતું તો જન્મત કાહે ન મારસી મોહી. તે મને જન્મતા રહેત મારું ગળું શું કામ ન મર્યું? જગતમાં અત્યાર સુધી મને એમ હતું કે જગતમાં પુત્ર કુપુત્ર થાય, કોઈ દિવસ માતા કુમાતા ન થાય. પણ હું દુનિયાને ઢોલ પીટીને કહીશ કે મારા માટે મારી માં કુમાતા હતી. ધમકાવવા લાગ્યા છે. કઈ બોલતા નથી. આવેશમાં આવેલા ભરતજી કઈકઈને પ્રહાર કરવા દોડ્યા, પણ હાથ અટકી ગયો. તને મારી શકતો નથી, કારણ હંસ વંશ દશરથ જનક રામ લખન સે ભાઈ. તને જો મારી નાખું તો મારો સૂર્ય વંશ બદનામ થાય. દુનિયા એમ કહેશે કે સૂર્ય વંશના પુત્ર એ માતાને મારી. કદાચ કુળની વિચાર છોડી દઉં પણ દશરથ જનક મારા પિતાનું નામ બદનામ થશે. જગત કહેશે કે દશરથના દીકરાએ માને મારી. પિતાની વાત પણ છોડી દઉં પણ મારે રામ લખન સે ભાઈ. કાલ મારા ભાઈઓને કોઈ આંગળી ચીંધીને કહેશે કે આ રામનો એક નાનો ભાઈ ભરત હતો, એને એની માતાને મારી હતી. ત્યારે રામને મારા કર્તવ્યોથી નીચે જોવું પડશે. જનની તું જનની ભાઈ, તું માતા થઈ એટલે હું લાચાર થઈ. ત્યાં શું કર્યું? ભરતજી ખૂબ દુઃખી થયા છે. આખી જિંદગી હવે ઊંચું જોઈ નહીં શકું, આવું તે મારા માટે કરી દીધું. પુત્રને ગાદી આપવા માટે વૈધવ્ય સ્વીકારનાર માં, તને શું કહું? પણ હવે કાન ખોલીને સાંભળી લે. આ છેલ્લી વાર હું તને માં કહું છું, તારો ને મારો સંબંધ પૂરો થાય છે. તું મારી માં નથી, હું તારો પુત્ર નથી. મારી માં કૌશલ્યા છે. શત્રુઘ્નનો હાથ પકડી ભરતજી રડી પડ્યા. ચાલ ભાઈ, એ ગંગાની પાસે જઈને પાપની માફી માંગી. હવે પછી કોઈ દિવસ મને બોલાવીશ નહીં. તારો ને મારો સંબંધ પૂરો થઈ ગયો. મારા રામની આડે જે આવે એની સાથે મારો સંબંધ હોય. આ ભક્તિની ઉગ્રતા છે. ભક્તિ સંપ્રદાયના સંતો કહે, રામના ભજનમાં, રામજીની બંદગીમાં, રામના પ્રેમમાં જે આડે આવે એને છોડો. આ ભક્તિની ઉગ્રતા છે. તુલસીદાસજીને ચિત્રકૂટ મીરાએ પત્ર લખ્યો મેવાડથી કે બાબાજી હવે મારાથી સહન થતું નથી, મારે શું કરવું? તુલસીદાસજીએ સ્પષ્ટ જવાબ આપી દીધો ચિત્રકૂટથી કે મીરા, જો મને પૂછતા હો તો મારે એટલું જ કહેવાનું, જાકે પ્રિય ન રામ વૈદેહી. જેને રામ અને વૈદેહી પ્રિય ન હોય, એ ગમે તેટલા નજીક હોય તો એને છોડી દો. આ દેશમાં સંતોએ જે ભક્તિમાં આડા આવ્યા એને છોડ્યા છે. પ્રહલાદને પિતા આડો આવ્યો,
પિતા છોડ્યા. ધ્રુવને માતા આડી આવી, માતા છોડી. વિભીષણને ભાઈ આડો આવ્યો, ભાઈને છોડ્યો. સુરદાસજીને આંખો આડી આવી, આંખો ફોડી નાખી. ભક્તિમાં આંખ આડી આવી. ધન્ય છે આ દેશનો ઇતિહાસ. હા, માથું ઊંચું લઈને ચાલી શકે ભારતીયો. આટલો ગૌરવ ભરેલો ઇતિહાસ આ દેશનો છે. આંખ આડી આવી તો જે માણસે આંખ ફોડી નાખી. ભક્તિ અને સત્યમાં આંખ આડી આવે, આંખ મને જરૂરની નથી. જાકે પ્રિય ન રામ વૈદે. ભરતજીએ કઈ સાથે સંબંધ તોડ્યો. શત્રુઘ્નને સમજાવે છે, એમાં અધૂરામાં પૂરું. તેહી અવસર કુબરી તહાઈ. એ વખતે મંથરા આવી છે, શણગાર સજીને આવી છે. અને લક્ષ્મણજીના નાના ભાઈ શત્રુઘ્નથી સહન ન થયું, એકદમ પ્રહાર કર્યો મંથરાના ઉપર. ધરતી ઉપર પછાડી ઘસવા લાગ્યા, મુખમાંથી લોહી નીકળ્યું છે. મંથરા રડી પડી, મેં તમારા માટે આ બધું કર્યું. ભરતજી સંત છે, શત્રુઘ્નનો હાથ પકડી લીધો. કોને મારીશ ભાઈ, કેટલાને મારીશ? ત્યાં તારું ને મારું ભાગ્ય ફૂટી ગયું. ભરત દયા નિધિ દિન છોડાય. સંત પુરુષ છે, દયા આવી મંથરા ઉપર. મારતા હતા શત્રુઘ્નને રોકી લીધા. કૈકેયીના ભવનનો ત્યાગ કરી ભરત શત્રુઘ્ન માં કૌશલ્યા પાસે આવવા નીકળ્યા છે. ચિક્કાર વેદની ઉભી છે. ભરતજી બંને હાથે મુખ ઢાંક્યું છે. ભરતજી એમ માને છે, મારું મુખ હવે અયોધ્યાને દેખાડવા જેવું નથી. અને ભરતજીની આ દશા જોતા આખી અવધ રડવા માંડી. રાજભવનમાં ગયા તો પિતાનું પાંચ ભૌતિક શરીર તેલની નૌકામાં પડ્યું છે. આમ એક બાજુ કૌશલ્યામાં દિવાલને અટકીને બેઠી છે. સુમિત્રાજી કૌશલ્યાજીનું ધ્યાન રાખે છે. વશિષ્ઠજીએ સુમિત્રાજીને સોંપ્યું હતું, હવે કૌશલ્યાને સાચવવાના છે. સુમિત્રાજી સતત કૌશલ્યાજીની નજીક રહ્યા છે. ભરતજી આવ્યા છે, પુકાર કરતા આવ્યા છે, માત તાત કહ દેહું દિખાઈ. માં બતાવ મારા પિતા ક્યાં છે? કહ સિય રામ લખન દો ભાઈ. લક્ષ્મણ ક્યાં છે? રામ ક્યાં? માં બતાવ. ભરતજી પુકાર કરતા કરતા આવે છે. સુમિત્રાએ સાંભળ્યું, ભરત આવી ગયો. અને કૌશલ્યા માને કહ્યું, માં આપણો ભરત આવ્યો. માં ઉભી થઈ છે, ભાઈ. અને કૌશલ્યાજીએ જયારે ભરતને ભેટ્યો છે, બેટા શું કહો? માના પાલવમાં મુખ ઢાંકીને ભરતજી ખૂબ રડ્યા છે. માં મારો જન્મ ન થયો હોત તો તારે વિધવા ન થવું પડત. માં મારા જન્મએ તારી માંગનો સિંદૂર ભૂસ્યો. હું તારો અપરાધી છું. બેટા આવું ન બોલ. શત્રુઘ્ન પડી ગયા છે. ચોધાર અશ્રુએ લોકો રડતા હતા. ભરતજીને સમજાવવા કઠિન છે. રામ કથા એ પ્રેમ કથા છે. પિતાજીનું શરીર જોઈ પિતાજીને વંદન કરતા ભરતજી રડતા રડતા બોલ્યા છે, પિતાજી જવું હતું તો ના નહોતી, પણ મારો અને શત્રુઘ્નનો હાથ રામને સોંપીને જવું હતું. કૌશલ્યાને ભરતજી પૂછે છે, માં હવે હું ક્યાં રામને ગોતીશ? ક્યાં ભટકીશ? હું ક્યાં જઈશ? કૌશલ્યાજીને થયું, ભરતને બહુ આઘાત થયો છે. બેટા, રામ એકલો થોડો ગયો છે, સીતા સાથે ગઈ છે, લક્ષ્મણ સેવા કરવા ગયો છે. બેટા, કાલે અવધિ પૂરી થશે, બધા પાછા આવશે. અને તારા પિતાનું મૃત્યુ રામ રામ કરતા પ્રાણ છોડ્યા છે. કેટલા બળભાગી જીવ છે. દીકરા, દુર્ભાગી તો હું છું કે હજી જીવતી બેઠી છે. શાંત કરવાની કોશિશ છે પણ અસફળ. સવાર પડે છે, વશિષ્ઠ ભગવાન પધાર્યા છે. ગુરુદેવના ચરણમાં ભરત શત્રુઘ્નએ વંદન કર્યા ત્યારે કૌશલ્યાએ વશિષ્ઠજીને કહ્યું, બાપજી, ભરતને સમજાવો.
વશિષ્ઠજી ભરતને શાંત કરે. ઋષિઓ ઉભા છે. ભરતજી સજળ નેત્રે કૌશલ્યા માના ચરણ ઉપર પોતાનો જમણો હાથ મૂકે છે. બેઠા છે. માં ઉભી છે અને ભરતજી બોલ્યા છે, માં, બાપજીની હાજરીમાં અને મારા પિતાના આ પાંચ ભૌતિક શરીરની હાજરીમાં બોલું છું કે માં, ગૌશાળામાં જઈ અને બધી ગાયોની એક સાથે કતલ કરવાનું જે પાપ લાગે એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય કે મારા માટે ગાદી માંગજે અને રામને તું વનમાં મોકલજે. માં, ગૌચરને ખેડી નાખવાનું જે પાપ લાગે, બ્રાહ્મણોના ગામને સળગાવવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને ક્યારેય કહ્યું હોય કે મારા માટે અવધનું શાસન માંગજે તું રામને વનમાં મોકલજે. ભરતજી આત્મનિવેદન કરે છે. માં, સૌભાગ્યવતી સ્ત્રીના પેટમાં 8 મહિનાનો ગર્ભ હોય અને પતિ પરાયણ એ ખાનદાન સ્ત્રી સૂતી હોય, એ સુહાગણ નારીના પેટમાં 8 માસનો ગર્ભ હોય ત્યારે કોઈ પાપી માણસ ઓરડામાં જઈ અને એના ગર્ભ ઉપર કટાર ભોંકી એ મહિલા અને એના કાચા ગર્ભને કાપે, એનું જે પાપ લાગે એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે શાસન, રામને વનવાસ. વેદના ચારેય પુસ્તકને ભેગા કરીને એને દિવાસળી ચાંપવાનું જે પાપ લાગે એ પાપ મને લાગો. પરમાત્માની વિશુદ્ધ ભક્તિને છોડીને ચમત્કારો કરી જગતની પાસેથી પોતાના સ્વાર્થો સાધવા માટે તાંત્રિકો ભૂત પ્રેતની ઉપાસના કરે અને વામ માર્ગીઓ, કાપાલિકો અને તાંત્રિકો જગતને પરેશાન કરવા માટે વિદ્યાનો દુરુપયોગ કરે તો એવા તાંત્રિકોની જે દુર્ગતિ થાય એ દુર્ગતિ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે શાસન, રામને વનવાસ. વેદને વેચવાનું જે પાપ લાગે, ધર્મનું શોષણ કરવાનું જે પાપ લાગે, વ્યક્તિની ગેરહાજરીમાં એની નિંદા કરવાનું જે પાપ લાગે, એ બધા પાતકો હું ભોગવું. ધર્મગ્રંથોમાં જે પાતક અને ઉપપાતકોની ગણતરી છે તે ભરતજી બધા ગણાવવા લાગે. માં, એક વાર મારી સામે જો. શું બેટા? વશિષ્ઠજી અને અરુંધતી ઉભા છે, ગુરુ દંપતી. ભરતજી બોલ્યા, આ વશિષ્ઠ બાપજી અને માં અરુંધતી એ રઘુકુળના ગુરુ દંપતી છે, ભારતીય સંસ્કૃતિના માતા પિતા છે. માં, તારા ચરણની મમતાના સોગંદ ખાઈને કહું છું, વશિષ્ઠ અને અરુંધતીનું ખૂન કરવાનું જે પાપ લાગે એ પાપ મને લાગો. અને માં, બીજું શું કહું? મેં એમ સાંભળ્યું છે જગતમાં 28 પ્રકારના નરક છે. જે જેવું પાપ કરે એને એવું નરક મળે. માં, 28 નરક હું એકલો ભોગવું. પણ નરકની વાત કર્યા પછી ભરતજી બહુ આઘાત થઈ ગયો. માં એકદમ ભરતજીને પકડી લે છે. નહીં માં. ભરતજી કહે, મારી ભૂલ થઈ ગઈ. શું? માં, મેં તને કહ્યું 28 નરક એકલો ભોગવું, પણ મારી ભૂલ થઈ. કેમ? માં, હવે મને શંકા છે, હું નરકમાં જઈશ ને તો નરકે મને ધક્કો મારીને બહાર કાઢશે. તારા જેવા પાપીને અમે નહીં રાખીએ. રામના વિરોધીને તો માં નરક પણ નહીં સંગ્રહે. આ શબ્દો એ કૌશલ્યાને રડાવી મૂકી. ભરત, હવે અમને દુખી ન કર. હવે આગળ મહેરબાની કરીને ન બોલ બેટા. હવે હદ થાય. આજ નહીં, કાલ નહીં, વર્ષ પછી નહીં, યુગો પછી કે કલ્પો પછી પણ જો કોઈ વક્તા, કોઈ પ્રવચનકાર, કોઈ કવિ, કોઈ લેખક યુગો પછી પણ જાણતા કે અજાણતા જો એમ કહેશે કે રામ વનવાસમાં ભરતની સંમતિ હતી તો રામ જનની તરીકે જાહેર કરું છું, એની પેઢીઓને નરકમાં નિવાસ કરવો પડશે. તું નિર્દોષ છે બેટા. માને દોષ આપીશ નહીં. આમાં માનો શું દોષ? દેખીએ કૌશલ્યા, અને ઘરે રામ જન્મે. માનો શું દોષ બેટા? કઈ માનો શું કસૂર? કેમ બેટા? દેવતાઓએ સરસ્વતીને ચડાવ્યા. સરસ્વતીએ મંથરાની બુદ્ધિ ફેરવી. મંથરાએ માતાની બુદ્ધિ ફેરવી. એમાં બિચારી માં શું કરે બેટા? માં, કઈને દોષ ના આપીશ દીકરા, નહીતર રામ દુભાશે. રામને નહીં ગમે. ધીરજ આપીશ.
વશિષ્ઠજીએ ભરતને શાંત કર્યા છે. મહારાજની અંતિમ ક્રિયા બાકી છે. ભરતજી, સ્નાન કરાવો. પાંચ ભૌતિક શરીરને સ્નાન કરાવી શરીર ઉપર ચંદનનો લેપ કર્યો છે. શબવાહિની તૈયાર થઈ છે. અવધની જનતાને દિવંગત મહાપુરુષના અંતિમ દર્શનની મંજૂરી મળી છે. અશ્રુભરી અંજલિ બધા આપે છે અવધેશને. સ્મશાન યાત્રાનો આરંભ થવાનો હતો ત્યારે કૌશલ્યાએ વશિષ્ઠજીને કહ્યું, બાપજી, હું સતી થઈશ. એ કાળમાં આપણે ત્યાં સતી થવાનો રિવાજ. વશિષ્ઠજી કઈ બોલ્યા ને. ભરતજીએ કહ્યું, માં તારે સતી થવું છે? મારા પિતાની સાથે બળી જવાનું? માં તારે સતી થવું હોય તો ના નથી, પણ એક કામ કરવું પડશે. શું? મારા પિતાની સાથે ચિતામાં બેસીને સતી થવું હોય તો મને શત્રુઘ્નને ખોળામાં બેસાડવા પડશે. માં, હવે તું સતી થઈ જા તો પછી હું ક્યાં જઈશ? માં, તારી પાસે ભીખ માંગુ છું, સતી ના થઈશ. અને માં, તું સતી થાય ના તો સુમિત્રામાં સતી થશે. અને તમે બંને સતી થાવ એનો મને કદાચ વાંધો નહીં, પણ તમે બંને સતી થાવ મારા પિતાની સાથે તો કઈ પણ સતી થશે. અને માં, નિયમ એવો છે શાસ્ત્રનો કે પતિની સાથે બળે એને પતિલોક મળે. તું અને સુમિત્રામાં પતિલોકમાં જાવ એ મને ગમે, પણ કઈ પતિલોકમાં જશે તેને મારા પિતાને અહીં સુખ ન લેવા દીધું, ત્યાં પણ સુખ નહીં લેવા દે. અને તેથી હું તને સતી નહીં થવા દઉં. બીજું તો શું આપું માં, પણ એક વચન આપું છું માં. શું? જો સતી થવાનો નિર્ણય બંધ રાખે માં તો એક ખાતરી આપું, હું તને થોડા દિવસમાં રામ પાસે લઈ જઈશ. અને માં, તને ગમે કે ન ગમે સાંભળી લે, મને જીવતો રાખવો હોય તો સતી થવાનો નિર્ણય બંધ. વશિષ્ઠજીએ કૌશલ્યાજીની સામે જોયું છે. દેવી, ભરતને જીવતા રાખવા હોય તો નિર્ણય બદલો. દેવી, સંસારમાં બીજાના શ્વાસો ચાલુ રાખવા માટે ઘણી વખત આપણે શ્વાસો ચાલુ રાખવા પડે. રામ દર્શન માટે અને ભરત જેવો સંત પ્રાણ ન છોડી દે એટલા માટે કૌશલ્યાએ નિર્ણય બદલ્યો છે. માતાઓ રહી ગઈ છે. શબવાહિની ઉંચકાય છે. રાજમાર્ગો પર હજારો લોકો સ્મશાન યાત્રામાં જોડાયા છે. સરયુ તીર રચી ચિતા બનાવી, સરયુને કિનારે ચંદનના કાષ્ટોની ચિતા બનાવી મહિપતિનો અગ્નિ સંસ્કાર થયો છે. પંચભૂતનું શરીર પંચ મહાભૂતમાં મળી ગયું. ભસ્મ વગેરે સરયુ જળમાં વિસર્જિત થયું. ભારત વર્ષની એક મહાન વિભૂતિને આ રીતે વિદાય આપી અયોધ્યાની જનતા પાછી ફરે છે. મારે મહાત્માઓ કહે છે, અવધેશનો સંસ્કાર કરીને ભરતજી આવ્યા અને પછી એમણે કૌશલ્યાના ખોળામાં માથું મૂકીને જે આક્રમણ કર્યું છે એને આખા ગામને રડાયું છે. માં, હવે અમે એકલા થઈ ગયા. કૌશલ્યાજી પાલવથી આંસુ લૂછે છે. પુત્રોને સમજાવે છે, શાંત રહો બેટા. બસ અવધેશના શોકમાં અવધ ડૂબેલી છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ सीताराम सीताराम भज प्यारे तू सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम.
આખી અયોધ્યા શોકમાં ડૂબેલી છે. વશિષ્ઠજી વારંવાર રાજભવનમાં આવી રાજકુટુંબના સદસ્યોને શાંત કરે છે. જીવન મૃત્યુને કોણ રોકી શકે? મરણને દિવ્ય બનાવવું હોય તો સ્મરણ વધારો. સ્મરણ જો નહીં હોય તો મરણ બહુ ડરાવશે. એટલા માટે, અને નક્કી નથી ક્યારે જવાનું, એટલા માટે સમય ન ગુમાવો. ફરીદ નામના એક મુસ્લિમ ફકીર થયા છે, જ્યાદાતર દિલ્હી में રહેવું. બાબા ફરીદ, એનો છેલ્લો સમય હતો. સાંજની નમાજ પડી, એનો એક શિષ્ય હાજર હતો. નમાજ પડ્યા પછી બેશુદ્ધ થઈ ગયા. 1 કલાક પછી જાગ્યા તો એમણે પોતાના ચેલાને પૂછ્યું, અરે शिष्य ने पूछा, अरे ओ भाई, हाँ मैंने आज नमाज अदा की है या नहीं? अरे बोले आपने 1 घंटे पहले तो नमाज अदा कर दी. बोले नमाज पढ़ो? हाँ. कोई बात नहीं, एक और पढ़ लो. कलाक પછી પાછી નમાજ પડી. નમાજ પડે એટલે પાછા પડી જાય, બેશુદ્ધ થઈ જાય. वही शुद्धि आवे એટલે शिष्य ने पूछे, मैंने नमाज अदा की है या नहीं? अरे बोले बाबा आपने 2 दफा तो पढ़ ली. बोले कोई हर्ज नहीं, एक बार और पढ़ लूं. आखी रात्रि फरीद नमाज पढ़્યા કર્યા. એમ કહે છે વહેલા 4 વાગે છેલ્લી નમાજ પડી ત્યાં પ્રાણ છૂટી ગયા. સમજી ગયા હતા કે મૃત્યુ નજીક છે, હવે એક પણ સમય ગુમાવવો નથી. समय बीतता जाता है, इसलिए राम भजते रहो. राम नाम विसार बंदे, राम. कुछ लोग गलत बोल रहे हैं, इसलिए स्पष्टता कर दूं. राम ना विसार, राम नाम विसार नहीं. इसका मतलब राम ना विसार, राम को मत बोल. राम नाम विसार बंदे, राम राम नाम विसार बंदे, राम राम नाम विसार बंदे, राम. राम नाम विसार बंदे, राम नाम विसार बंदे, राम. भूले राही सुनते जाना, झूठे जग में क्या भरमाना. भूले राही सुनते जाना, झूठे जग में क्या भरमाना. राही सुनते मत कर इनसे प्यार बंदे, मत कर राम नाम विसार बंदे, राम नाम. हे श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम श्री राम जय राम
जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम। भाव से गाइए, सब गाइए। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम। सारी अवध शोक में डूबी हुई थी। महाराज वशिष्ठ जी ने एम थયું કે રામવનમાં અવધેશ સ્વર્ગમાં અયોધ્યાની ગાદીનું આખા નગરની એક સંયુક્ત સભા મળે છે। આજ પહેલી સભા છે જે સભામાં અવધેશની ગેરહાજરી છે। માતાઓ, સચિવો, ઋષિઓ બધા જ આવ્યા છે, ભરત, શત્રુઘ્ન। પણ આજ અવધપતિની યાદ થતા સભામાં બધા રડી પડે છે। એટલું જ નહીં, ખુદ વશિષ્ઠજી પણ અકળાઈ ગયા। બાજુમાં ભરતજીને રડતા જોઈ વશિષ્ઠજીએ ભરતનો હાથ પકડ્યો। સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહેવું મુનિનાથ। હાનિ લાભ જીવન મરણ जस अपजस विधि हाथ। हे भरत, धीरज राखो, भावी प्रबल छे भाई। आ जगत में 6 वस्तु भरतजी आपणे आधीन नहीं, विधाता ने आधीन छे। बहु केटलू मोटू सत्य छे। 6 वस्तु मारे ने तमारे आधीन नहीं, भगवान ने आधीन छे। आमा हूँ ने तमे बिलकुल असहाय छीए। संसारनी आ 6 वस्तु में कोईनो काबू नहीं, પછી ગમે તેવો મોટો માણસ હોય। હાનિ, લાભ, જીવન, મરણ, યશ અને અપયશ। કોઈ પણ કાર્યનો આરંભ કરો, હાનિ લાભ ઈશ્વર ઉપર છોડવું પડે। મારા ને તમારા કાબુમાં હોય તો જગતમાં લોકો લાભ જ લે, હાનિને કોઈ દિવસ ન સ્વીકારે। કોઈ પણ કાર્ય કરો, યશ કે અપયશ ઈશ્વર ઉપર, વિધાતાને આધીન, અને જીવન અને મરણ ઈશ્વરને આધીન। આમાં માણસનું કશુંય ચાલતું। ભરત, આપણા કાબુની વસ્તુ કોઈ બગડે તો આપણે અફસોસ કરીએ, બરાબર, કે આપણા કાબુની વસ્તુ આપણે સાચવી ન શક્યા। પણ જ્યાં આપણો કોઈ કાબુ જ નથી ત્યાં શું કરીએ? નાનું સોચંતી પંડિતા, એનો પંડિતો શોક કરતા નથી। અને બીજું, ભરત, વશિષ્ઠજીનું નિવેદન છે, મૃત્યુના 2 પ્રકાર છે। એક મૃત્યુ રડાવે, એક મૃત્યુ અફસોસ કરાવે। તુલસીદાસજીનું દર્શન છે, માણસનું મૃત્યુ રડાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું જોઈએ। ઘણા મૃત્યુ એવા હોય આપણે એને ઓળખતા ન હોય, આપણે એની સાથે કઈ સંબંધ ન હોય, છતાં સમાચાર મળે ફલાણી વ્યક્તિનું મૃત્યુ થયું તો આપણી આંખમાં આંસુ આવી જાય। કહો, એ માણસની હજી સમાજને જરૂર હતી, એ માણસનું મૃત્યુ થઈ ગયું। અને ઘણા મૃત્યુ એવા હોય કે આપણે સમાચાર સાંભળીને રડવું ના આવે, પણ અફસોસ થાય, બસ મરી ગયો, કઈ કર્યું નહીં, બસ જીવન પૂરું થઈ ગયું।
મૃત્યુ રડાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું. તુલસી કહે છે સંસારમાં કોનું મૃત્યુ અફસોસ લાયક ગણાય તેની ક્રમિક ગણતરી છે. 4 વર્ણ 4 આશ્રમ લીધા છે. કેવો બ્રાહ્મણ મરે તો અફસોસ કરવો જોઈએ, કેવો ક્ષત્રિય મરે તો અફસોસ કરવો જોઈએ, કેવો વૈશ્ય મરે તો અફસોસ કરવો જોઈએ, કેવો શુદ્ર મરે તો અફસોસ કરવો જોઈએ. પહેલે બ્રાહ્મણની વાત કરી. સોચિય વિપ્ર જો વેદ વિહીના તજી નિજ ધર્મ વિષય લય લીના. सोचिय नृपति जो नीति नहीं जाना जिन्हीं न प्रजा प्रिय प्राण समाना. सोचिय वैश्य कृपण धनवानु जो न अतिथि शिव भक्ति सुजानु. ભરત એવો બ્રાહ્મણ મૃત્યુ પામે પછી રડવાને લાયક જે બ્રાહ્મણ વેદ ધર્મને ચૂકી જાય, વેદ ધર્મને ચૂકી, પોતાના નિજ ધર્મને ચૂકી જે વિપ્ર કેવલ ભોગમાં રાચે એવો વિપ્ર જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક કે બ્રાહ્મણ જેવો ઉત્તમ દેહ મળ્યો અને તે કંઈ કર્યું નહીં. બ્રાહ્મણના 6 કર્મ ધર્મ ગ્રંથોએ કહ્યા છે. વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું અને દાન દેવું. આ કર્મ બ્રાહ્મણ ચૂકે, વેદને માને નહીં અને કેવલ ભોગમાં ડૂબે તો વેદહીન બ્રાહ્મણ મૃત્યુ પછી અફસોસ કરવાને યોગ્ય, એનું મૃત્યુ અફસોસ કરાવે. પછી ક્ષત્રિય જે રાજવી, જે શાસક પોતાની પ્રજાનું પાલન ન કરે, નીતિને સ્વીકારે નહીં, અપ્રમાણિક બની અને પ્રજાનું ભક્ષણ કરે એવો ક્ષત્રિય જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક છે. ગીતામાં કહ્યું છે મનુષ્યોમાં રાજા હું છું, મારી વિભૂતિ છે. જેને ઈશ્વર વિભૂતિનું સન્માન આપે એવો ક્ષત્રિય, એવો નૃપતિ, એવો શાસક જો પ્રજાને દંડ વિદંબથી પરેશાન કરે અને નીતિનું પ્રતિપાલન ન કરે તો ક્ષત્રિય મર્યા પછી અફસોસને લાયક છે. આપણે ત્યાં રજવાડાઓ હતા, ક્ષત્રિયો હતા, હા, યાદ કરવા પડે. અમારે ભાવનગર નરેશ, આપણે કદાચ સાંભળ્યું છે, અત્યારે ભાવનગરમાં જ્યાં પીડભંજન મહાદેવ છે ત્યાં એમની બેઠક, એની પાછળ કવિઓની સાથે, દિવાનની સાથે બેઠા હતા. સાંજનો સમય હતો અને એક કોઈ ભિખારી માણસ, એને 3 દિવસથી મજૂરી મળેલી બનેલી ઘટના, અને એ સાંજના ઘરે જતો હતો. થયું કે મારા બાળકોને આજ 3 દિવસથી ભૂખ્યા છે, હું શું ખવડાવીશ, મજૂરી મળતી નથી. બોરડીનું વૃક્ષ હતું, એને ખબર નહીં પાછળ મહારાજા બેઠા છે, બોરડીને પથ્થર માર્યો. 2-3 બોર નીચે પડ્યા, લીધા, લોભ લાગ્યો. બીજો પથ્થર મારું, થોડા બોર લઈ જાઉં તો બાળકોને સંતોષી શકું. ત્રીજો પથ્થર, એમ લોભ લાગ્યો, એમ 4-5 પથ્થર માર્યા. એમાં એક પથ્થર બોરડીની ડાળથી છટકી અને ભાવનગરના નરેશના મસ્તકમાં વાગ્યો. એકદમ લોહી નીકળવા લાગ્યું. ચોકીદારો દોડી ઉઠ્યા, પ્રાથમિક સારવાર આપી અને એ વખતે રાજાશાહીનો કાળ, મારો મારો, પકડો, શિરછેદ કરી નાખો. જેને 1800 પાદરના ધણી ઉપર ઘા કર્યો. ચોકીદારો પોલીસ દોડ્યા છે. પેલાને તો બિચારાને ખબર નહીં, દિવાલની બહાર પથ્થર મારતો હતો, એકદમ પકડી લીધો. મહારાજને તે પથ્થર માર્યો. ભાવનગરના ધણી અંદર બેઠા છે, રડવા માંડ્યો કે ખલાસ, મારું મૃત્યુ. બહુ ઘાવ નહોતો લાગ્યો એટલે પ્રાથમિક સારવારથી મહારાજ સ્વસ્થ હતા. એમાં પેલાને પકડીને લાગ્યો. ચોકીદારોએ કહ્યું, બાપુ આમને તમને પથ્થર માર્યો, હુકમ કરો, તમારી નજર સામે માથું ઉતારી નાખી. ભાવનગરના મહારાજાએ કહ્યું, એને છોડી મૂકો, તમે દૂર ઉભા રહો, એને શાંતિ લેવા. ભાઈ, એ કેમ પથ્થર માર્યો? બાપુ, હું કાંઈ મૂર્ખ છું કે તમને પથ્થર મારું? તો 3 દિવસથી ભાવનગરમાં મજૂરી મળતી નથી, મારા બાળકો ભૂખ્યા છે. મને એમ કે બોરડીના બોર લઈ જાઉં, બાળકોને સંતોષી શકું, પણ ગરીબના ભાગ્ય ગરીબ હોય છે. બાપુ, લોભ લાગ્યો, વધારે પથ્થર મારવા ગયો, એમાં મારા દુર્ભાગ્ય કે પથ્થર છટકી અને ભાવનગરના માલિકના મસ્તકમાં લાગ્યો. માથું હાજર છે. મારા રાજ્યમાં પ્રજા દુખી છે. ભાવનગર નરેશની આંખમાંથી દળદળ આંસુ પડ્યા.
તારા બાળકો 3 દિવસથી જમ્યા નથી? ના બાપુ. દિવાન સાહેબ, હા, અને અમુક રૂપિયાની મદદ કરો, ક્યાંક નોકરીએ ચડાવી દો અને એના ઘરમાં 2 મહિનાનું અનાજ મોકલી દો. ચોકીદારો કહે, બાપુ પથ્થર મારે એને અનાજ, આ ખોટો ચીલો પડશે, દંડ આપવો જોઈએ. ભાવનગર નરેશે ચોકીદારોને કહ્યું કે બોરડી વૃક્ષ છે, વૃક્ષને પથ્થર માર્યો તો બોરડીએ ફળ આપ્યા. હું તો માણસ છું, મને પથ્થર મારે અને જો હું એનું માથું કાપું તો હું બોરડી કરતા હલકો ગણાવું. હું તો સમ્રાટ છું. આવા માણસો મર્યા પછી રુદન કરાવે, એને યાદ કરવા પડે. પણ જે પ્રજાને પાલે નહીં, નીતિને ધારે નહીં. તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કળિયુગનું વર્ણન કર્યું છે. ક્યારેક સમય મળે ના તો કળિયુગનું વર્ણન શાંતિથી વાંચો. હું રામાયણ કહું એટલે કદાચ તમને એમ થાય કે વખાણ કરે. તમે તમારી વેળાએ નક્કી કરો. તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં જે લખ્યું છે એ 105% સાવ સાચું પડ્યું. मैं उसके हर एक प्रमाण दे सकता हूं आपके साथ. તુલસીદાસજી એમ લખ્યું કે કલિયુગમાં કોઈ રાજવી નહીં હોય, પ્રજાનું શાસન હશે. આમ લખી નાખ્યું છે આટલા વર્ષો પહેલા. બ્રાહ્મણ વિદ્યા વેચતા હશે અને પ્રજાનું શાસન હશે. કોઈ વેદ અને ધર્મને માનતા અટકશે, વેદ મર્યાદા તૂટવા લાગશે. કલયુગના શાસકો દંડ વિડંબ કરી અને પ્રજાને પરેશાન કરશે. પરિણામે દેશ ઉપર દુષ્કાળ અને અતિવૃષ્ટિની આપત્તિઓ આવશે. આવું લખ્યું છે. કલિયુગનો પુત્ર માતા પિતાને ત્યાં સુધી માનશે જ્યાં સુધી એના લગ્ન નહીં થાય. માતા પિતા કરતા લગ્ન પછી એને સસુર કુટુંબ વધારે પ્રિય થશે. સગા ભાઈ કરતા સાધુ ભાઈ વધારે ગમશે. કલિયુગની અંદર સ્ત્રીના આભૂષણો વાળના થશે. વાળનો શ્રૃંગાર આવશે, આભૂષણો ઘટશે. ગ્રહસ્થાશ્રમી ગરીબ હશે અને ત્યાગીઓ શ્રીમંત હશે. ગ્રહસ્થને રહેવા મકાન નહીં હોય અને યતિઓ મોટા મોટા આવાસમાં નિવાસ કરતા હશે. કલિયુગની અંદર જે બહુ બોલ બોલ કરી શકતો હશે, વાક ચાતુર્ય જેનામાં બહુ હશે, આડાવળી રમત કરી શકતો હશે, એ પંડિત ગણાશે. ભક્ષા ભક્ષ્ય જે ખાશે તે યોગી ગણાશે. નખ અને જટા વધારશે મોટો તાપસ ગણાશે. આવું લખ્યું છે. માતા પિતા બાળકોને બોલાવીને બસ ખાઓ પીવો ને મજા કરો આટલું શિક્ષણ આપશે. ઉદર ભરે સોઈ યત્ન શીખાવે. કળિયુગની અંદર પુરુષ સ્ત્રીને તાબે થશે. બધા પુરુષો નારીને આધીન થશે. બિલકુલ સાચું છે ને? આવું લખ્યું છે. નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નટ મર કટકી નાઈ. પુરુષ સ્ત્રીને આધીન થશે. હકીકત છે. ઘરમાં પુરુષ પગ મૂકે બૂમ પાડે, બાથરૂમમાં લાઈટ કોણે કરી, ખીજાતો આવે. પણ જો છોકરાઓ એમ કહે મારી બાએ કરી, નહીં જરૂર હતી, બહુ સરસ લાઈટ કરી, સારું થયું, આખા વિચારો ફેરવી નાખે. બરાબર જરૂર હતી, નહીતર કેટલો અંધકાર પડે. બાથરૂમમાં લાઈટ ની જરૂર છે, સીધા વિચારો બદલી જાય. નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચઈ નટ મર કટકી નાઈ. કલયુગની અંદર લોકો તામસ ધર્મ પાળશે. કળયુગની અંદર લોકો બ્રહ્મ જ્ઞાન સિવાય બીજી વાત જ નહીં કરે. જે મળશે એ બધા બ્રહ્મ જ્ઞાનની જ વાતો કરતા. બ્રહ્મ જ્ઞાન બીનું નારી નર કરઈને દૂસરી વાત. અને કોડી માટે, સામાન્ય વસ્તુ માટે સંત સાધુ અને મહાપુરુષોનું અપમાન કરશે. કળિયુગ
આખું પ્રકરણ કોઈને છોડ્યા નથી તુલસીદાસજી. એક વર્ગને તુલસીદાસજીએ પકડ્યા, પંડિતોને, વિદ્વાનોને, ગ્રહસ્થોને, વાનપ્રસ્થીઓને, એકની કથા લખી. કોઈએ પૂછેલું કે તુલસીદાસજીએ બધાને કેમ પકડીને બરાબર ચાબખા માર્યા? મેં કહ્યું ભાઈ તુલસીદાસજીનો કોઈ ઈરાદો નહોતો, આ તો રેડીમેડ દુકાન છે. આ કોઈના માપ લઈને કપડા નથી બનાવ્યા. તૈયાર કપડાની દુકાન છે, જેને ફિટ થાય પહેરી લે. મને ફિટ થાય તો હું પહેરી લઉં, તમને ફિટ થાય તો તમે પહેરી. આ તો તૈયાર દુકાન. स्वांत सुखाय तुलसी रघुनाथ गाथा, इसलिए कथा. तो હું આપને કહું એ કે કલયુગની અંદર પ્રજા દંડાશે, પ્રજા પરેશાન થશે. તો તુલસીદાસજીએ કહ્યું એવો શાસક, એવો નૃપતિ મર્યા પછી અફસોસને લાયક છે. વેદહીન બ્રાહ્મણ, નીતિહીન નૃપતિ અને વૈશ્ય. વૈશ્ય એટલે કેવલ વાણિયા કુટુંબમાં જન્મ્યા એટલા જ નહીં, વેપાર કરે, પશુપાલન કરે, વિદેશ ગમન કરે, પૈસાની લેતી દેતી કરે, ગોરક્ષા કરે, ખેતી કરે, આ બધા વૈશ્યમાં આવે છે. વૈશ્ય કર્મ સ્વભાવજમ, આ બધા વૈશ્ય છે ગીતામાં. સમાજનો મોટો ભાગ વૈશ્યમાં આવે છે કર્મથી. તુલસીદાસજી કહે એવો વૈશ્ય જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક, જે ધનવાન હોવા છતાં લોભ કરે. સોચીએ વૈશ્ય કૃપણ ધનવાનું, ધનવાન હોવા છતાં લોભ કરે છે, અને જેને અતિથી ગમતા નથી અને જે શંકરનું પૂજન કરતો નથી. ઈશ્વરે સંપત્તિ આપી હોય અને માણસ અતિથી સત્કાર ન કરે, ધનનો સદુપયોગ ન કરે,